નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ દલસાણીયા હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે યુનિટ 1 માં કેન યુ ઇન્સ્ટોલ લવ એ પાઠ છે આપણે પૂરો કર્યો. હવે રીડ 2 છે. રીડ 2 છે એ તમારી પોયમ છે અને પોયમનું નામ શું છે તમારે? સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. સૌથી પહેલા તો તમને આ જે પોયમ છે એ પોયમનો થોડો પરિચય આપી. સૌથી પહેલી વસ્તુ શું છે? કાંચનજંગા શું છે? ઘણા વિદ્યાર્થીઓના પ્રશ્ન થાય કાંચનજંગા શું છે? કાંચનજંગા એક પર્વત છે અને એ હિમાલયની પર્વતમાળામાં આવે. એટલે કે હિમાલયની જે પર્વતમાળા છે એમાંનો એક પર્વત છે. પણ અહીંયા હિમાલયની પર્વતમાળામાં બીજા પર્વતો શા માટે નથી? માત્ર ને માત્ર કાંચનજંગા શા માટે? તો એના પાછળનું એક પણ રીઝન છે કે કાંચનજંગા છે એક સુંદર છે. પાછું સ્ત્રીલિંગ નામ છે. કાંચનજંગા છે એ કેવું નામ છે? સ્ત્રીલિંગ નામ છે, ફિમેલ નેમ છે. અને ભલે મેં પણ જોયું નથી પણ ત્યાંની જે સુંદરતા છે એ કંઈક અલગ છે. આમાં હિમાલયની પર્વતમાળામાં જે જેટલા જે વિસ્તારો જે આવેલા છે એ આમે એકદમ સુંદર જ છે, જોવાલાયક પણ છે. બરાબર. અહીંયા જે દ્રશ્ય જે છે એ સવારનું છે કે જ્યારે સૂર્યોદય થાય છે, જે સનરાઈઝ થાય અને એ સનરાઈઝ વખતે છે એ કેવું વાતાવરણ જે આખું એટમોસ્ફિયર જે છે થાય છે, કવિએ એનું અહીંયા વર્ણન કરેલું છે. આ પોયમમાં છે કાંચનજંગાના અમુક ગુણ. કાંચનજંગા એક પર્વત છે, નિર્જીવ છે. પણ જોજો, હંમેશા જ્યારે કોઈ કવિતા લખતા, કોઈ જ્યારે પોયમ લખે ત્યારે કવિ છે એને સજીવારોપણ કરે, એનામાં લાઈફ પૂરે. એટલે એનાથી શું થાય કે પોયમ છે એ જીવંત લાગે. અહીંયા પણ કવિએ છે એવો પ્રયાસ જ કરેલો છે કે કાંચનજંગાને એક હિમાલયની રાણી તરીકેનું બિરુદ આપી દીધું. વિચાર કરો, હિમાલયની રાણી. રાણી તો સુંદર જ હોય, બરાબર. હિમાલય એ એક એને કે મેલ નામ છે, પુરુષ નામ છે. અને કાંચનજંગા છે એ એક સ્ત્રીલિંગ નામ છે, બરાબર. એટલે આખું જે દ્રશ્ય જે સવારમાં જે સનરાઈઝ થાય, સૂર્યોદય થાય છે ત્યારે જે દ્રશ્ય જે આખું છવાય છે તેની આજુબાજુ, એ તો કદાચ એ વિસ્તારમાં જે રિયલ વાસ્તવિક જે દ્રશ્ય છે તો એ લોકો જે ટૂંકમાં જ્યાં રહેતા હશે જે લોકો, એને તો વધારે ખબર હોય. આપણે તો ખાલી અહીંયા સમજાવી શકીએ. આમ પહાડો, જંગલો, નદીઓ, ઝરણાઓ એ તો સુંદર જ હોય છે. આમે આપણે જો ઈસ્ટ ઇન્ડિયા એટલે પૂર્વ ભારત, પૂર્વ ભારત એવો વિસ્તાર છે કે જ્યાં સુંદરતાની કોઈ કમી નથી. અને એક તો આપણું કાશ્મીર, બરાબર, ત્યાં પણ સુંદરતાની કોઈ કમી નથી. પહાડો છે, વૃક્ષો છે, બરાબર, ઝરણાઓ છે, ઝીલ છે, બરાબર, ખીણ છે, બહુ સુંદર દ્રશ્યો ઊભા થાય છે. એમાંનો હિમાલયનો એક પર્વત છે એનું નામ છે કાંચનજંગા. જો પોયમનું નામ જ એવું છે, સનરાઈઝ ઓન ધ કાંચનજંગા, કાંચનજંગા ઉપરનો સૂર્યોદય, કે ત્યાં કેવું દ્રશ્ય થાય છે. જોજો, સવારમાં અમુક જ્યારે સૂર્ય ઉગશે ને તેનું રિફ્લેક્શન થાય. આપણે જો નદી કિનારાનું સાંજનું દ્રશ્ય આપણે સાંભળ્યું છે, અથવા જ્યારે સૂર્યોદય થતો ત્યારે પણ નદી કિનારાનું દૃશ્ય છે એકદમ સુંદર, એનું પ્રતિબિંબ પડતું હોય એમ. અને જે આપણું નેચરલી જે આખું એન્વાયરમેન્ટ જે ડેવલપ થાય એ આખું અલગ, બરાબર. એમ આ પણ છે, આનું જે એન્વાયરમેન્ટ છે જે ડેવલપ થાય છે એ આખું
લખ છે. બરાબર, બહુ સરસ પોઈન્ટ છે. તમે પહેલા સ્પેલિંગ પાઠ કરવાના જ છે. બરાબર, આ સમજાવું છું પહેલા તમને સ્પેલિંગ મળી ગયા હશે, એટલે ખાસ ધ્યાન રાખજો. પહેલા સ્પેલિંગ કરી રાખજો, જેથી કરીને તમારા ટ્રાન્સલેશનમાં પોએમનું ટ્રાન્સલેશન તો ખાસ જરૂરી છે, કારણ કે પોએમ પરથી પ્રશ્ન આવે. પેરેગ્રાફ બધી પ્રશ્નના જવાબ થોડાક સહેલા છે, પણ પોએમ પરથી પ્રશ્નના જવાબ આપવા એ થોડા અઘરા પણ છે. બરાબર, એટલે એ બાબતમાં ધ્યાન રાખજો કે તમારે સૌથી પહેલી વસ્તુ કે પોયમ જે છે એને વ્યવસ્થિત છે સમજવાની છે. વ્યવસ્થિત સમજી પછી એના પ્રશ્નો, આપણા પ્રશ્નો 3 છે, આ સાઈડમાં લખેલા જ છે. આ જે 3 પ્રશ્નો છે એ 3 પ્રશ્નો પણ સમજશું, અને પહેલા એનું ટ્રાન્સલેશન સમજીએ. ચાલો જોઈએ. ભાષાંતરમાં એક શબ્દ છે સમજતા થાય. જો અહીંયા શું છે કે ધ વેપર્સ રાઇઝ, એ વેપર્સ એટલે થાય ઝાકળ અથવા ધુમ્મસ. વેપર્સ એટલે શું થાય? ઝાકળ અથવા ધુમ્મસ. અને રાઇઝ થવો એટલે ઉદય થવો. રાઇઝ થવો એટલે ઊંચે ચડવો પણ થાય, અને રાઇઝ થવો એટલે ઉદય થવો. એટલે કે ધુમ્મસનો ઉદય થાય છે તો ધ મોર્નિંગ સ્કાય, એટલે કે સવારના આકાશમાં. સવારના આકાશમાં ધુમ્મસનો ઉદય થાય છે. કે આ ક્લેડ એટલે છવાઈ જવું, અથવા અહીંયા શબ્દ છે એ તમે આચ્છાદિત લઈ શકો. આચ્છાદિત કોને કહેવાય? કે જેનાથી છવાઈ ગયું. આપણે કેમ હિમાલયના જે પર્વતો છે એ બરફથી છવાયેલા છે, બરાબર, તો એને આચ્છાદિત પણ કહી શકાય ને, બરફ આચ્છાદિત. એવો શબ્દ તમે વાયા સાંભળેલો હશે, બરફ આચ્છાદિત. ક્લેડનું મીનિંગ શું લેવાનું છે? આચ્છાદિત. ઇન પર્પલ ગ્લોઈંગ. પર્પલ એટલે જાંબુડી જે રંગ હોય, જાંબલી, જેને આપણે શું રંગ કહીએ છીએ? જાંબલી. ગ્લોરી એટલે સુંદરતા. ગ્લોરી એટલે ઇતિહાસ તો ન થાય, પણ અહીંયા ગ્લોરીનો મીનિંગ શું થશે? આપણે સુંદરતા થશે. એટલે આખું ભાષાંતર આનું તો જો પોયમનું ભાષાંતર છે તો આવું થાય, કોઈ ધ્યાન રાખો. બરાબર, આખું ભાષાંતર એવું થાય કે સવારના આકાશમાં જાંબલી સુંદરતા, જાંબલી આચ્છાદિત સુંદરતામાં ધુમ્મસ અથવા ઝાકળનો ઉદય થાય છે. ઊંધું ભાષાંતર લેવાનું કે સવારના આકાશમાં જાંબલી આચ્છાદિત સુંદરતામાં ધુમ્મસનો ઉદય થાય છે, અથવા ઝાકળ અથવા ધુમ્મસનો ઉદય થાય છે. અથવા લીટી ભાષાંતર આ રીતે આવશે. એના પછી જો વાય લવ લાઈફ. લવ લાઈફ એટલે શું થાય? પ્રેમાળ પ્રકાશ. લવ એટલે પ્રેમ, લાઈફ એટલે પ્રકાશ. ગ્લોઝ એટલે ચમકવું. ઓન ધ ઇટર્નલ સ્નો. આ એક શબ્દ છે ખાસ સમજવા જેવો છે. ઇટર્નલ સ્નો જે શાશ્વત પણ કહેવાય. હું લખું છું શાશ્વત, તો સ્પેલિંગ માં હશે. શાશ્વત એટલે શું થાય? કાયમી. અને બીજો અર્થ શું થાય? કાયમી. તો અહીં ઇટર્નલ સ્નો, સ્નો એટલે બરફ થાય. તો અહીંયા ઇટર્નલ સ્નો એવો શબ્દ શા માટે વાપર્યો છે? કાયમી બરફ ઉપર. જો પહાડ હોય ને, પહાડની ઉપરનો જે બરફ હોય ને કાયમી બરફ કહેવાય. એટલે અહીંયા ઓગળે નહીં, અહીંયા ટેમ્પરેચર નીચું હોય છે. હા, નીચેનો જે બરફ હોય, પહાડથી નીચેનો જે બરફ હોય તો તેમાં શું થતું હોય? એ ઓગળતો હોય, વળી જામી જતો હોય, એ વળી થતું. ઉપરનો જે બરફ હોય ટોચ ઉપર, એ બરફ ક્યારેય ઓગળતો નથી, કારણ કે ઓલરેડી ટેમ્પરેચર 0 થી નીચે હોય. બરાબર, એટલે એને શાશ્વત કહેવાય. શાશ્વત કોને કહેવાય? કે જેનો ક્યારેય નાશ ન થાય, કાયમી પણ એને કહી શકે. બરાબર. ઓન ધ ઇટર્નલ સ્નો ઓન ધ સમિટ્સ હોય. સમિટ્સ હોય એટલે કે ટોચ. બરાબર, સમિટ્સ હોય એ શું થાય? ટોચ. અને જ્યારે પ્રેમાળ પ્રકાશ, એને શું કહેવામાં આવે છે? જ્યારે પ્રેમાળ પ્રકાશ છે એ શિખર ઉપર આવેલા શાશ્વત બરફ પર ચમકે છે અથવા ફેલાય છે, એમ પણ બોલી શકો છો. બરાબર, ઉપર સૂર્ય ઉગતો હોય એટલે જે ટોચ હોય, જો હંમેશા ટોચ ઉપર પહેલા પ્રકાશ પડે એટલે ઊંચો કરો એટલા. હવે શું કે છે? એન્ડ ધ હિમાલયસ ક્વીન.
અને હિમાલયની રાણી. જો આ મેં તમને આગળ પણ કીધું, આને મેં કેવું બિરુદ આપ્યું છે? હિમાલયની રાણીનું બિરુદ આપ્યું છે. And the Himalayas queen calm and sharing. આ બંનેના મીનિંગ જો કે સરખા જ થાય. કામ એટલે શાંત થાય અને sharing નો મીનિંગ પણ શું થાય? શાંત થાય. આ એના માટે વિશેષણોનો ઉપયોગ થયેલો છે. અને હિમાલયની રાણી શાંતપણે returns the heavens. Heavens એટલે શું? ગ્રીટિંગ એટલે અભિવાદન. અને હિમાલયની રાણી શાંતપણે છે અભિવાદન પાઠવે છે. બરાબર? હિમાલયની રાણી શાંતપણે સ્વરને અભિવાદન પાઠવે છે. જો અહીંયા શબ્દ શા માટે વાપર્યો છે? સ્વરને અભિવાદન પાઠવો. કારણ કે પર્વત બહુ છે ઊંચો. આપણે કીધું ને આકાશને સ્પર્શી જાય. બરાબર? આકાશને સ્પર્શી જાય એટલે આપણે શબ્દ શું વાપરીએ છીએ અહીંયા? કવિએ શબ્દ શું વાપર્યો છે કે હિમાલયની રાણી શાંતપણે છે સ્વરને અભિવાદન પાઠવે છે. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, એટલે સફેદ વસ્ત્રો ધારણ કરે. રોબ્સ એટલે એક પ્રકારનો જભોય થાય. એ સફેદ વસ્ત્રો ધારણ કરી બાજમે એટલે ગોલ્ડન લાઇટ. બાજમે એટલે સ્નાન કરવું. ગોલ્ડન લાઇટ એટલે સોનેરી પ્રકાશમાં, અને સોનેરી પ્રકાશમાં સ્નાન કરે છે. where the earth and sky are meeting, જ્યાં પૃથ્વી અને આકાશ meeting એટલે મળવું, જ્યાં પૃથ્વી અને આકાશ મળી રહ્યા છે. ખરેખર આનું આખું વાસ્તવ આમ થાય કે હિમાલયની રાણી શાંતપણે, જો આખું વાસ્તવ ઊંડું વાસ્તવ, હિમાલયની રાણી શાંતપણે સફેદ સોનેરી સૂર્યપ્રકાશમાં નાહીને સફેદ વસ્ત્રો ધારણ કરી જ્યાં પૃથ્વી અને આકાશ મળી રહ્યા છે ત્યાં સ્વરને અભિવાદન પાઠવે છે. ટૂંકમાં આ છે ચલિતમાં એકી સાથે ભાષાંતર કરવાનું થાય. બરાબર? ચલો ફરી વાર ભાષાંતર કરું છું. The vapor rise to the morning skies clad in a purple glory. Clad in a purple glory. સવારના આકાશમાં જાંબલી સુંદરતામાં આચ્છાદિત, જાંબલી સુંદરતામાં આચ્છાદિત ઝાકળનો ઉદય થાય છે, ધુમ્મસનો ઉદય થાય છે. On the eternal snow upon the summits હોય, અને સમિત એટલે શું થાય? શિખર. અને શિખરો પર આવેલા શાશ્વત બરફ કાયમી બરફ ઉપર તે ચમકે છે. And the Himalayas queen calm and serene returns the heavens gleaming in robes of white, bathed in the golden light, where earth and sky are meeting. અને હિમાલયની રાણી શાંતપણે સોનેરી સૂર્યપ્રકાશમાં નાહીને સફેદ વસ્ત્રો ધારણ કરે જ્યાં પૃથ્વી અને આકાશ મળી રહ્યા છે ત્યાં સ્વરને અભિવાદન પાઠવે છે. આ એનું ટ્રાન્સલેશન છે. બરાબર? હવે એના ઉપરથી પ્રશ્ન છે. જો which adjective એટલે શું થાય? વિશેષણ are used for કાચનજંઘા. કાચનજંઘા માટે કયા વિશેષણોનો ઉપયોગ થયો છે? તો આ બે વિશેષણો છે. એક તો કામ અને બીજો કયો છે? સેરેન. તો આપણે લખી શકીએ. બરાબર? Adjective, which adjective are used for કાચનજંઘા? તો આપણે ડાયરેક્ટ લખી શકીએ કામ and સેરેન. આ બે જે શબ્દો છે એનો યુઝ થયો છે. are used for કાચનજંઘા. કાચનજંઘાનો સ્પેલિંગ થોડો જોજો, કટો છે. બરાબર? એ ખાસ જો થોડો સ્પેલિંગ છે થોડો કટો છે. એના પછી જો which cloth does કાચનજંઘા wear? કાચનજંઘા એ કયા પ્રકારના કપડા પહેર્યા છે? તો કે white cloth. કેવા કપડા પહેર્યા છે? white. તો આપણે આમ લખી શકીએ કાચનજંઘા wear short. does નીકળી જાય એટલે અહીંયા લાગી જશે. કાચનજંઘા wears white clothes.
કાંચનજંગાએ સફેદ વસ્ત્રો પહેરે છે. હવે અહીં પહેલો પ્રશ્ન, વોટ ઇઝ ધ કાંચનજંગા પોઈન્ટ? કાંચનજંગાને શું કહેવામાં આવે છે? તો કે હિમાલયની રાણી કહેવામાં આવે છે. હાઉ ઇઝ હર નેચર? નેચર એટલે પ્રકૃતિ. તેની પ્રકૃતિ કેવી છે? તો તેમાં ગુણ કેવા છે? તો કે તે કામ અને સેરેન છે, શાંત છે. તો અહીં લખી શકો કે કાંચનજંગા is called, શું કહેવામાં આવે છે? હિમાલયસ પીક. હિમાલયની રાણી. હિમાલયસ પીક. એનું નેચર કેવું છે? તો એમ લખી શકો, her nature is calm and sad. નેચર એકદમ શાંત પ્રકૃતિ છે. ઓકે, આ ભાષાંતર હતું. એના 3 પ્રશ્નો છે. બરાબર. હજી આગળ કોઈ છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. ત્યાં સુધી રાખીએ.